નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાનું સાતલપુર વારાહી ખાતે સ્વતંત્ર પર્વ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની સાનિધ્યમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને કલેક્ટરે તિરંગો ફરકાવી સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે। રાજ્યના કાર્યદક્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરદર્શીપણાથી પાટણ જિલ્લો શિક્ષણ, આરોગ્ય, ખેતી, પશુપાલન અને માળખાકીય સુવિધા સાથે વિકાસની સંકલ્પના સાકાર કરી રહ્યો છે। જિલ્લાના નાગરિકોને પ્રાથમિક સુવિધાથી લઈ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે, જેના લીધે છેવાડાના માનવી સુધી પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે। વડાપ્રધાન શ્રી સ્વચ્છ ભારત, સાંસ્કૃતિક વારસાની સુરક્ષા, ડિજિટલ ઇન્ડિયા અને એક પેડ માં કે નામ સ્ટાર્ટઅપ જેવા વિવિધ અભિયાનોથી વિકાસનો નવો અધ્યાય શરૂ કર્યો છે। તેમજ ઓપરેશન સિંદૂરના કારણે સમગ્ર વિશ્વને ભારતની શક્તિનો પરિચય પણ મળ્યો છે। તો હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીથી નવી રાષ્ટ્ર ચેતનાની લહેર જગાવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વ હેઠળ શહેર નહીં પરંતુ ગામડાઓ સુધી વિકાસ પહોંચ્યો છે। છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પૂરું પાડવા ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ટુરિઝમ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી જેવી વિવિધ પોલિસી જાહેર કરી છે, જેના કારણે ગુજરાત દેશનો મોડલ સ્ટેટ તરીકે સાબિત થયું છે। ગુજરાત આજે ડિજિટલ ગવર્નન્સમાં પણ આગવું સ્થાન ધરાવે છે। ઈ-ગ્રામ, વિશ્વગ્રામ, ડિજિટલ સેવા સેતુ જેવી યોજનાઓથી ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટ અને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બની છે। હવે માત્ર શહેર નહીં, ગામડા પણ ટેકનોલોજીથી જોડાયા છે। તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વારાહી ખાતેથી 110 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોના આપણે સાક્ષી બન્યા છીએ। ગતિશીલ ગુજરાતની અવિરત વિકાસ યાત્રામાં આપણું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સાતલપુર તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સાતલપુર તાલુકો પસંદ કરવાનું કારણ એ હતું કે સાતલપુર તાલુકો છે એ એસ્પાયરેશનલ તાલુકો છે। અહીંયા વિકાસની ખૂબ જ તકો રહેલી છે અને એ તકોને પૂરી પાડવા માટે આ તાલુકાને જો આપણે સ્વતંત્ર દિન ઉજવીએ તો અહીંયા એક તો 25 લાખની ગ્રાન્ટ વધારાની મળે છે। એ ઉપરાંત લોકોમાં થોડી જાગૃતિ આવે, વિકાસ પ્રત્યેની જે સરકારની નેમ છે એ અહીંયા પૂરી કરી શકાય તેમ છે। તે હેતુથી સ્વતંત્ર દિનની ઉજવણી સાતલપુર તાલુકા ખાતે રાખવામાં આવી હતી। ખૂબ જ ઉમદા ભાગીદારી રહી છે અહીંયાની। સ્થાનિક વહીવટીતંત્રએ ખૂબ જ ઉમદા કામગીરી કરી છે અને સૌને આ સ્વતંત્ર દિન નિમિત્તે હું શુભેચ્છાઓ આપું છું।